જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ હું વૃંદા પાટિયા આપ સૌને સ્વાગત કરું છું. આપ સૌ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે ધીરે ધીરે લોકો વિડીયોની અંદર જોડાઈ રહ્યા છે. જે પણ જોડાઈ રહ્યા છે વિડીયોને શેર કરજો અને લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણના દર્શન કરી શકે. સૌથી પહેલી કોમેન્ટ અશોક ચૌહાણ, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ જે છે એ ભાઈલાલભાઈ નાથાભાઈ પટેલ વાસદ પરિવાર દ્વારા પરિવાર દ્વારા આજનું આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. અશોક ચૌહાણ, પાયલ સુરતી, વિષ્ણુ જાદવ, જય દ્વારકાધીશ. આપનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ. ઈશ્વરભાઈ ઝાખરી આપણી સાથે છે. જય દ્વારકાધીશ. અશોક ચૌહાણ, વિકાસ અંજનાની, પાયલ સુરતી, જય દ્વારકાધીશ. 10મા અધ્યાય પર આપણે પહોંચ્યા છીએ. ગીતાનો 10મો અધ્યાય અને 29મા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ. 29મા શ્લોકમાં અનંતાશ્મી નાગાનામ વરુણો યાદસામહમ પિતॄણામ અર્યમામ અસ્મિ યમ સંયમતામહમ. ગઈકાલે આપણે જોયું હતું ત્યારે ભગવાને કહ્યું હતું કે સર્પોણામ વાસુકી એટલે સર્પરાજની અંદર હું વાસુકી છું. આજે ભગવાન કહે રહ્યા છે કે નાગોની અંદર નાગ હોય એને એમાં શેષ નાગ કે જેના હજારો માથા છે એવા શેષ નાગ જે છે એ હું જ છું, મારું જ સ્વરૂપ છે. અને ભગવાન શેષ સૈયા જે છે શેષ નાગ ઉપર જ બિરાજમાન છે. વિષ્ણુ ભગવાન વડે કહેવાય છે કે વિષ્ણુલોક જે છે પાતાળની અંદર શિવ સાગર સમુદ્રની અંદર જે છે ભગવાન વિષ્ણુનો વાસ છે. અને ભગવાન વિષ્ણુ જે છે એ શેષનાગ ઉપર બિરાજમાન છે. એ આપણે પુરાણોની અંદર એ બધી જ વસ્તુઓ મળે છે. વેદોની અંદર આપણે ગંભીર ચિત્રો પણ જોયા છે કે ભગવાન વિષ્ણુ જે છે એ સમુદ્રની અંદર શેષનાગની સૈયા ઉપર જે છે એ સૂતા હોય, શયન કરતા હોય. ગઈકાલે મારાથી ભૂલ થઈ ગઈ હતી. ગઈકાલે મેં કીધું હતું કે વાસુકી નાગ જે છે, વાસુકી સર્પ જે છે એની એની જે છે દોરી બનાવવામાં આવી. સમુદ્ર મંથન જ્યારે દેવો અને દાનવો વચ્ચે થયું હતું ત્યારે ભગવાન વિષ્ણુ જે છે એ મંદરાચલ પર્વત બન્યા હતા. અને એ જ પર્વતને જ્યારે વલોવવા માટે કોઈ દોરી જોઈએ તો એ દોરી માટે થઈને વાસુકી સર્પરાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ શેષનાગ જે છે એ ભગવાનનું જ તો સ્વરૂપ છે અને ભગવાનનું આસન છે. ભગવાન શેષ નાગ ઉપર બિરાજમાન છે ને એ ઉપરાંત પણ સોરી એ ઉપરાંત જે ભગવાન લક્ષ્મણ જે છે અથવા બલભદ્ર જે છે કૃષ્ણની અંદર અને રામની અંદર લક્ષ્મણ જે છે એ શેષનાગનો જ અવતાર છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન ધરતી પર આવે છે ત્યારે શેષનાગ પણ એમની રક્ષા માટે એમના આસન તરીકે, એમના વાહન તરીકે, એમના આયુધ તરીકે જે છે એ પણ ધરતી પર સાથે જ અવતાર લે છે. એટલે નાગોની અંદર શેષનાગ જળચરોની અધિપતિ વરુણ દેવતા. જળચર એટલે પાણીના જે પણ પ્રાણીઓ હોય પાણીની અંદર, તો પાણીને લઈને વરુણ દેવતા જે છે એ ભગવાન જ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પાણી કેટલું વધારે જીવન ટકાવવા માટે હવા અને પાણી બંને ખોરાક, હવા, પાણી ત્રણેય વસ્તુ અને એમાં હવા અને પાણી ખૂબ જ વધારે જરૂરી છે મનુષ્યને પોતાનું જીવન અને અસ્તિત્વ ટકાવવા માટે. અને પિતૃઓમાં અર્ય નામનો પિતૃ, અર્ય નામનો આપણા પિતૃઓ આપણા સ્વજનો થઈ ગયા. એમાં અર્યમાન જે છે પિતૃઓના દેવતા કહેવામાં આવે છે. જેમ આપણે કેમ રાજાની મનુષ્યની અંદર રાજા હોય એવી રીતે પિતૃઓની અંદર જે સૌથી મોટા અધિપતિ છે, જે સૌથી મોટા જે છે દેવ, એને અર્યમાન દેવ કહેવાય છે. આપણે જે કોઈ પણ પિતૃઓના કાર્યો કરતા હોઈએ છીએ ત્યારે અર્યમાન દેવ જે છે એ એની હાજરી પુરાવે છે, એ એમની સાક્ષી હોય છે. એમના થ્રુ જે છે આપણા પિતૃઓને બધું આપણી વસ્તુઓ જે છે પહોંચતી હોય છે. જે કંઈ પણ આપણે પિતૃઓમાં અથવા આપણે જે કંઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ અર્યમાન દેવ
એ પિતૃઓમાં સૌથી મોટા અધિપતિ છે, એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. અને છેલ્લું છે શાસન કરનારાઓમાં યમરાજ. અને આપણી સમક્ષ ભગવાન છે દ્વારિકાધીશની સુંદર એવી ધ્વજા, લાલ પીળા અને સફેદ રંગની ધ્વજા જે છે ખુલી ગઈ છે. અબોટીના દ્વારકાનાથના જયઘોષ સાથે આજના ધ્વજારોહણ વાસદ પરિવાર પરિત વેદવા દ્વારા ભાઈલાલભાઈ નાથાલાલ પટેલ દ્વારા આજના ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું. તે લોકો પણ મારી સાથે જોડાયેલા છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજાઓના દર્શન કરી શકે. આપના ફેમિલી ગ્રુપના, આપના સ્ટેટસ પર, આપની ટાઈમલાઈન પર. જીગર નાવી જય દ્વારકાધીશ, નિમેશ ચૌહાણ વડોદરાથી જય દ્વારકાધીશ, બુદ્ધોદાસ જય દ્વારકાધીશ, કરમર વર્ષા જય દ્વારકાધીશ. રોજ આપણી સાથે જોડાઈશું. તો શાસન કરનારાઓમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણી ઉપર જો કોઈનું શાસન હોય, મૃત્યુ જે છે એ સત્ય છે. સૌથી છેલ્લે મૃત્યુ જે છે પામવાનું છે. આપણે જીવન કેના માટે લીધું છે? બહુ સૂક્ષ્મ એવી વાત છે કે જીવન લીધું જ છે મૃત્યુ થવા માટે થયું. મૃત્યુ માટે જ આખી જીવન યાત્રા જે છે ચાલુ રહે છે. અંતે જ્યારે જે સમય, જે ક્ષણ, જે જગ્યા નક્કી હશે ત્યારે મૃત્યુ જે છે આવીને જ રહે છે. ગમે તેટલું ટાળી લો પણ મૃત્યુને નથી ટાળી શકાતું. અને મૃત્યુ જેના હાથમાં છે એવું શાસન કરતા, જે શાસન કરે છે એ યમ ભગવાન, યમરાજ પણ ભગવાનનું જ, બ્રહ્મનું જ સ્વરૂપ છે. કારણ કે એ શાસન કરે છે. આપણા ઉપરના જે કંઈ પણ આપણા કર્મો છે એના લેખાજોખા છે. પાપ આપવું, પુણ્ય આપવું, આપણું કર્મ ઘણી વખત આપણે કોઈને મદદ કરતા હોય, આપણા દ્રષ્ટિએ આપણા માટે એ સત્કર્મ હોય, પણ આપણી મદદથી સામેની વ્યક્તિને કોઈ આપણે ન જાણતા હોય પણ અજાણતા જેમને દુઃખ પહોંચી જાય, આપણે ન જાણતા હોય, અજાણતા જેમને આપણી મદદથી કોઈ નુકસાન થઈ જાય, ઘણી વખત એવું પણ બનતું હોય છે. તો એનું એ કર્મનું આપણા માટે મગજમાં આપણે એવું હોય કે ભાઈ આપણે સારું કામ કર્યું તો આપણે પુણ્ય મળશે, પુણ્ય મળશે. તો ઘણી વખત એ કર્મ પાછળ આપણે પુણ્ય કરતા પાપ પણ મળતું હોય છે. કારણ કે ત્યાં ઈરાદાથી કરીએ છીએ આપણે, દેખાદેખી અને ઈર્ષ્યા ભાવથી ઘણી વખત લોકો મદદ કરે છે. ઘણા લોકો બ્લેકના વ્હાઈટ કરવા માટે દાન દેતા હોય છે. તો આ વસ્તુ ચોપડાની અંદર કહેવાય છે કે તમે દાન આપ્યું, પણ ઈશ્વરના ચોપડાની અંદર એને માત્ર વ્યવસ્થા જ સાચવી છે. એટલે આપણે જે કંઈ પણ વ્યવસ્થાઓ સાચવીએ છીએ ઘણી વખત આપણા માટે સત્કર્મ હોય, આપણા માટે પુણ્ય હોય, પણ ઈશ્વરીય ચોપડામાં એનું સ્થાન અલગ જ હોય છે. એટલે એ કર્મની ગતિ કહેવાય છે ને કે કર્મની ગતિ ન્યારી છે, નથી સમજી શકાતી કે ખરેખર કર્મ છે શું. એટલે એ જે કર્મના લેખાજોખા આપણા રાખે છે, આપણા જન્મના લેખાજોખા, આપણા પાપ પુણ્યના જે લેખાજોખા રાખે છે, અને આપણે જે દંડ ફટકારવાનો જેને, અને પુણ્ય માટે થઈને આપણે જે પણ સુખ ભોગવવાનું જે આપણે કરી શકીએ છીએ, એ શાસન કરતા, આપણી ઉપર શાસન કરતા જે છે એ યમરાજા, એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. એ પણ બ્રહ્મ જ છે, યમરાજ પોતે પણ. તો વિભૂતિ યોગ ભગવાન પોતાની વિશેષ ક્યાં ક્યાં સ્થાનોમાં રહેલા છે, કયું કયું સ્વરૂપ ખરેખર બ્રહ્મનું સ્વરૂપ છે એના વિશે સમજાવી રહ્યા છે. બધી જગ્યાએ, સઘળી જગ્યા અને સર્વવ્યાપક દેવતા ભગવાન છે, પણ છતાંય વિશેષ ઉપલબ્ધિમાં ક્યાં છે, એ વિશેષ સ્વરૂપના દર્શન જે છે વિભૂતિ યોગની અંદર કરાવી રહ્યા છે. આ બધું જાણતા જાણતા પછી અર્જુન આ દર્શન માગશે એ ખરી કે મને જે તમે છો એ મને બતાવો, કે તમે આ છો એ તમે મને કીધું કે હું આ છું, હું આ છું, આ છું. એટલે 11મા વિશ્વરૂપ દર્શન જે છે, 11મો અધ્યાય આપણે જાણીશું, હજી વાર છે. હજી આમાં 8 થી 10 શ્લોક છે. એના પછી 11મો શ્લોક છે, વિશ્વરૂપ દર્શન આવશે. તો હજી પણ ઘણા બધા વિવિધ સ્વરૂપો ભગવાનને આપણે જાણવાના બાકી છે, જે આવતીકાલે જાણીશું. તો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણના રોજ દર્શન કરવા માટે થઈને લાઈક, કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે. વૃંદા પાયલના સૌને જય દ્વારકાધીશ.